તો નવસારીમાં આવેલા ધોધમાર વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે. ધોધમાર આવેલા વરસાદને કારણે નવસારીના રસ્તા ખખડધજ બની ગયા છે. સાથે નવસારીના સ્ટેશન વિસ્તાર, ટાટા સ્કૂલ, જલાલપુર, માણેકલાલ રોડ અને તિગરા વિસ્તાર મળી કુલ 5 થી વધુ સ્થળે ભૂવા પડ્યા છે. આમ છતાં નગરપાલિકાના સત્તાધીશો આ ભૂવા પૂરવાની કામગીરી કરતા નથી, જેના કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે, જેથી સ્થાનિકો અને વિપક્ષે તાત્કાલિક ભૂવા પૂરવાની માંગ કરી છે. આવું નહીં કરવા પર વિપક્ષે નગરપાલિકા સુપરસીડ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 550 કરોડના નવસારી વિજલપુર નગરપાલિકાના બજેટમાં આ બધા રસ્તાઓ જે છે સ્ટેશનથી જૂના થાણા કે પશ્ચિમ વિભાગના, એ તમામ રસ્તાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ મારા અને તમારા અને સાંભળનારા બધાના ટેક્સના પૈસે થાય છે. બેઝિક સુવિધા મહાનગરપાલિકા તરફ જઈ રહ્યા છે. મહાનગરપાલિકા નગરના ગટર, રસ્તા અને પાણીને લગતા કાર્ય. પાણીની વાત તો હું પછી કરીશ, ગટરની વાત તો અકબંધ છે. આ રસ્તામાં ભૂવા જે પડે છે એ ભૂવા આપણને નવસારીની સંસ્કારી નગરીને શોધતું નથી. ભાજપનો આ ભ્રષ્ટાચાર જે છે એ એમણે સ્વીકારવો જોઈએ. સુપરસીડ થાય એ પહેલા તમામ આખી બોડીએ આત્મમંથન કરીને, ઇન્ટ્રોસ્પેક્શન કરીને જવાબદારીપૂર્વક રાજીનામું આપવું જોઈએ. આવનારા દિવસોમાં આ તમામ મુદ્દા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓના બનશે એ નક્કી છે. એકચ્યુઅલી તમે જોયું હશે કે આ વરસાદી સિઝન છે અને નગરપાલિકાની ટીમો અત્યારે પહોંચી ગઈ છે અને કામગીરી ચાલુ કરવામાં આવી છે અને વહેલામાં વહેલા તકે આનું નિરાકરણ આવે તે માટેના પ્રયાસો પાલિકા પ્રશાસન કરી